સદગુરુ મૂળજી બ્રહ્મચારીને ભગવાન શ્રી હરિ ધામમાં તેડી ગયા. એકવાર સંવંત 1902ની સાલમાં મૂળજી બ્રહ્મચારી ગરડામાં માંદા થયા. ત્યારે શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા માંડ્યા. એટલે મહારાજે દર્શન દીધા. ત્યારે બ્રહ્મચારીએ પગે લાગી અને સ્તુતિ કરીને કહ્યું છે, હે મહારાજ, હવે મને તમે તેડી જાઓ. ત્યારે મહારાજ કહે, અમે આ મંદિર કરાવ્યું છે, તેને તમે છોવરાવો, એટલે પૂરું થાય ત્યારે અમે તમને તેડવા આવશું. એમ કહીને અંતર ધ્યાન થઈ ગયા. તે પછી બ્રહ્મચારી સાજા થયા ને મંદિર છોવા માટે ફાળો કરીને કડિયાને તેડાવ્યા ને છોવાનું કામ ચાલતું કરી દીધું. તે 2 વર્ષ છોવાઈ રહ્યું ને સંવંત 1904ની સાલમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આદિક સંતો અને પાર્ષદોને લઈને જલઝીલણી એકાદશીના સમય ઉપર ગઢપુર પધાર્યા ને જૂનાગઢથી સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા વ્રજાનંદ સ્વામી વગેરે ઘણા સંતો તથા હરિભક્તો ગઢપુર સમયા ઉપર આવેલા. પછી તે જલઝીલણીને દિવસે શ્રી ઠાકોરજીને જળ ચડાવવા માટે ગયા. ત્યારે લાખો માણસ ભેગા થયેલા ને તે સમયો નિર્વિઘ્ન વીત્યા. પછી ભાદરવા સુદ પૂનમને દિવસે શણગાર આરતી થયા પહેલા સભામાં શ્રી રઘુવીરજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી તથા આનંદ બ્રહ્મચારી વગેરે સંત હરિજન બેઠા હતા. ને તે વખતે નિત્યાનંદ સ્વામી વાતો કરતા હતા. તે બોલ્યા છે, આ મૂળજી બ્રહ્મચારીએ શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર ઘણે દાખલે કરીને છોવરાયું છે ને તે મંદિર ઉપર પથ્થરના કળશ ચડાવ્યા છે. તે આગળ જતા સોનાના ચડશે ને નિજ મંદિરમાં ઠાકોરજીના સિંહાસન લાકડાના છે, તે કાઢીને સોનાના રૂપાના થાશે ને કમાળ પણ સોના રૂપાના થાશે ને મંદિરમાં તથા પરિક્રમામાં આરસ પથરાશે. પછી મૂળજી બ્રહ્મચારીએ કડિયાને તેડાવીને પૂછ્યું કે હવે છોવાનું કામ કેટલા દિવસનું છે? ત્યારે તેઓ કહે, હવે 3જે દિવસે આ કામ પૂર્ણ થશે. પછી 3જે દિવસે મૂળજી બ્રહ્મચારીને જરા કસર થઈ આવી એટલે તેમણે સભામાં આવીને કહ્યું, આજ મારે ધામમાં જવું છે, માટે ચાલો અક્ષર ઓરડીએ છેલ્લી વારે દર્શન કરી આવીએ. પછી સાધુ હરિભક્તો ભેળા લઈને બ્રહ્મચારી અક્ષર ઓરડીએ ગયા ને ત્યાં હેઠા બેસી પગે લાગીને ગળગળા થઈ ગયા ને આંખોમાંથી દળ દળ પાણી વહેવા માંડ્યા. ત્યારે જે સાધુ હરિભક્તો ત્યારે હાજર હતા તે પણ રોઈ પડ્યા. પછી બ્રહ્મચારી છાના રહ્યા ને સૌને ધીરજ આપી ને પછી અક્ષર ઓરડીને પરિક્રમા કરીને પછી મંદિરમાં શ્રી ગોપીનાથજીના દર્શન કરવા ગયા ને દંડવત કરીને પગે લાગીને ધ્યાન કરીને પછી આસને આવ્યા. ત્યાં રાજભોગની આરતી થઈ. પછી ઠાકોરજીનો થાળ મંગાવીને મૂળજી બ્રહ્મચારી જમ્યા ને દરબારમાં પ્રસાદી મોકલાવી ને પછી બધા કડિયાને થાળની પ્રસાદી સ્વામીએ પોતાના હસ્તે આપ્યા. પછી કોઠારી પાસેથી પોશાક મંગાવ્યો ને કડિયાને તે પોશાક અપાવ્યો ને મંદિરના સૌ સંતને ભલામણ કરીને અંતરદ્રષ્ટિ કરી ગયા ને પછી જાગૃત થઈને કહ્યું, હવે સૌ ભજન કરો. ત્યારે સાધુ બ્રહ્મચારી હરિભક્ત સૌ ભજન કરવા લાગ્યા. તે વખતે શ્રીજી મહારાજ વિમાનમાં અસંખ્ય મુક્તોને લઈને બ્રહ્મચારીને તેડવા પધાર્યા અને તે સમયે આખાએ ગામમાં તથા દરબારગઢમાં તેજ ને તેજ થઈ રહ્યું ને સાધુ હરિભક્તને પણ મહારાજે દર્શન દીધા ને મૂળજી બ્રહ્મચારી ભૌતિક દેહને ત્યજીને દિવ્ય દેહ પામીને વિમાનમાં બેસીને શ્રીજી મહારાજ ભેળા અક્ષરધામમાં પધારી ગયા. સંદર્ભ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 2 વાત નંબર 332.